રહું છું ભૂમિ સમાચારની શરૂઆત કરીએ। ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। દાઉદલાલા નામનો ડી ગેંગનો સાગરીત ગુજરાત એટીએસના હાથે રાજસ્થાનથી ઝડપાઈ ગયો છે। દાઉદલાલા રાજસ્થાનના 8 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો અને બહુચર્ચિત નિનગોડાની હત્યાના દાઉદલાલા વોન્ટેડ હતો। રાજસ્થાનમાં 8 જેટલા ગુનાઓમાં આ શખ્સ વોન્ટેડ છે અને રાજસ્થાનના નિનગોડા હત્યા કેસમાં તે વોન્ટેડ સાબિત થયો છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે। તેમને રાજસ્થાનથી ડી ગેંગના સાગરીતને ઝડપી પાડ્યા છે। દાઉદલાલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે તે વિગત હાલ સામે આવી છે। ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે અને આ જે શખ્સ છે દાઉદલાલા તેને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે અને એટીએસને સફળતા હાથ લાગી છે। રાજસ્થાનના 8 જેટલા ગુનાઓમાં તે વોન્ટેડ છે અને રાજસ્થાનના નિનગોડા હત્યા કેસમાં તે વોન્ટેડ છે અને તેને રાજસ્થાનથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે। રાજસ્થાનથી ડી ગેંગનો સાગરીત ઝડપાયો અને તેનું નામ દાઉદલાલા છે અને ગુજરાતને સફળતા હાથ લાગી છે। ગુજરાત એટીએસને રાજસ્થાનથી આ સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો। દાઉદલાલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તે અનેક કહી શકાય કે અનેક ગુનાઓમાં વોન્ટેડ છે। રાજસ્થાન 8 જેટલા ગુનાઓમાં તે વોન્ટેડ સાબિત થયો છે। દાઉદલાલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી અને ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે। ડી ગેંગના સાગરીતની ધરપકડ કરવામાં આવી અને આ સાગરીતને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત એટીએસે દાઉદલાલાને ઝડપી પાડ્યો છે। શરીફ ખાનનો ભત્રીજો છે દાઉદલાલા અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને જ્યારે એટીએસે આ દાઉદલાલાને ઝડપી પાડ્યો અને જે કહી શકાય કે રાજસ્થાનના નિનગોડામાં જે રીતે ગુજરાત એટીએસની સફળતા હાથ લાગી છે। અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો આરોપી દાઉદલાલાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો કે દાઉદલાલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો તેને લઈને? ચોક્કસથી ભૂમિ, જો વાત કરવામાં આવે તો ફરી એકવાર ડી ગેંગનું કનેક્શન જે રાજકોટ બાદ સામે આવેલું છે। જો વાત કરીએ તો એટીએસને ફરી એકવાર જે ડી ગેંગના એક માણસની જે ધરપકડ કરી હોવાની જે વાત સામે આવેલી છે। દાઉદલાલા નામનો જે શખ્સ છે, જે શરીફ ખાન પઠાણનો ભત્રીજો છે, તેને એટીએસ દ્વારા ગઈકાલ રાતે ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં તે રહેતો હોવાની બાતમીના આધારે ગઈકાલ રાતે જુવાપુરાથી જ દાઉદલાલાની જે એટીએસ દ્વારા ધરપકડ કરાઈ છે। ખાસ જો વાત કરવામાં આવે તો દાઉદલાલા રાજસ્થાનના નિગોડામાં એક હત્યા કેસના ગુનામાં વોન્ટેડ હતો। તે ગુના હેઠળ તેની જે ધરપકડ કરાઈ છે। કુલ અત્યાર સુધીમાં અસંખ્ય હત્યા અને જે ખંડણીના ગુનાઓ દાઉદલાલા સામે જે નોંધાયેલા છે અને તેમાં વોન્ટેડ બી રહેલો છે। તો ડી ગેંગના કહેવાય કે ગુજરાત એટીએસને ફરી એકવાર મોટી સફળતા મળી છે ડી ગેંગના માણસને પકડવામાં। એટીએસ દ્વારા જે ગઈકાલ રાતે આ દાઉદલાલાને પકડાયો છે અને હવે દાઉદલાલાની વધુ પૂછપરછ બી હાથ ધરવામાં આવશે।